जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट लेक्चर में આપણે લાઇસોસોમ જે છે એનું પ્રકાર, એનું સ્ટ્રક્ચર અને જીઈઆરએલ સિસ્ટમ જે છે એ આપણે જોયું। આ લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ લાઇસોસોમના ફંક્શન્સ એટલે એના કાર્યો જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ। કેટલાક મુદ્દાઓ જે છે એ ખાલી આપણે ડિટેલમાં જોવાના છે। ચાલો, તો લાઇસોસોમ જે છે એના જો આપણે કાર્યની વાત કરીએ તો લાઇસોસોમ જે છે કયા કયા કાર્ય સાથે સંકળાયેલું છે? હિટ્રોફેગી એટલે આપણે શું કીધું? બહારના જે ફોરેન પાર્ટિકલ્સ હશે એનું ડાયજેશન કરે તો, અને એ મટીરિયલને શું કહેવાય? એક્ઝોજીનસ, પોતાનું નથી તેવું, એનું ડાયજેશન કરે તો હિટ્રોફેગી કહેવાય। ઓટોફેગી એટલે શું? ડાયજેશન ઓફ રિઝર્વ ફૂડ। હવે રિઝર્વ ફૂડ ક્યાંનું હતું? પોતાના જ સેલનું હતું, બરાબર? એટલે તેને શું કહેવાય? ઓટોફેગી। લાઇસોસોમ ધેટ પરફોર્મ બોથ હિટ્રોફેગી અને ઓટોફેગી, ઇમ્પોર્ટન્ટ, બરાબર? એવું લાઇસોસોમ કે જે બહારના ફૂડ મટીરિયલનું તો ડાયજેશન કરે પણ સાથે સાથે પોતાના જે અંગિકાઓ છે એનું પણ ડાયજેશન કરી શકે, તેવા લાઇસોસોમને શું કહેવાય? તેવા લાઇસોસોમને કહેવાય એમ્બી લાઇસોસોમ। શું તેને કહેવાય? એમ્બી લાઇસોસોમ, જે બહારના ફૂડ પાર્ટિકલ્સનું પણ ડાયજેશન કરશે અને પોતાની અંગિકા, ઉદાહરણ તરીકે હમણાં આપણે જોયું હતું માઇટોકોન્ડ્રિયા, એનું પણ શું કરી શકશે? ડાયજેશન કરી શકશે। તેને શું કહેવાય? એમ્બી લાઇસોસોમ। યાદ રાખજો, હિટ્રોફેગી એન્ડ ઓટોફેગી બોથ પરફોર્મ્ડ બાય ધીસ કાઇન્ડ ઓફ લાઇસોસોમ। ઓટોલાઇસિસ ભણી ગયા આપણે। સેલ્ફ ડાયજેશન, પોતાના કોષના બધા જ ઘટકોનું ડાયજેશન કરી નાખે, તેને શું કહેવાય? ઓટોલાઇસિસ। બધા જ મુદ્દા આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ। એક્રોઝોમ, આ પણ મેં તમને ભણાવેલું છે। એક્રોઝોમની વાત કરીએ તો એક્રોઝોમ જે છે એ કોનો પાર્ટ છે? તો કે દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ સ્પર્મ છે, આ સ્પર્મનું હેડ છે, ત્યાર પછી શું છે? તો કે તેનો મિડલ પાર્ટ છે, અને ત્યાર પછી તેનો કયો પાર્ટ છે? ત્યાર પછી તેનો ટેલવાળો પાર્ટ છે, બરાબર? આ દાખલા તરીકે સ્પર્મ છે, તો સ્પર્મનો જે હેડવાળો પાર્ટ છે, બરાબર, એટલે હેડ રિજિયન જે છે એ હેડ રિજિયનમાં એક મોટો લાઇસોસોમ છે આવેલો હોય, પણ એ લાઇસોસોમ જે છે, બરાબર, આ જે ભાગ છે તેને આપણે શું કહેશું? એક્રોઝોમ, બરાબર? પણ એ એક્રોઝોમ જે છે એ બન્યું કેવી રીતે? તો કે એક્રોઝોમ જે છે એ કેવી રીતે બન્યું એ જો આપણે જોવું હોય તો દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ દાખલા તરીકે સિસ્ટરની હતી, આ બધી કોની સિસ્ટરની છે? ગોલ્જી બોડીની સિસ્ટરની છે દાખલા તરીકે। અને ગોલ્જી બોડીની સિસ્ટરીમાં કોઈ એક વેક્યુલની અંદર આપણે એવું કહીએ કે ઉત્સેચકો જે છે એનો ભરાવો થતો ગયો, અને આ વેક્યુલ જે છે આની અંદર છે આવી જશે, એટલે અલ્ટિમેટલી દરેક સિસ્ટરીને ભેગી કરી અને એક મોટો શું બની નાખશે? વેક્યુલ છે બનાવી નાખશે, બરાબર? અને એ વેક્યુલ જે છે શું છે? એક્રોઝોમ। એટલે એક્રોઝોમ જે છે ગોલ્જી બોડીમાં પણ ભણવાનું આવે અને એક્રોઝોમ જે છે લાઇસોસોમના ફંક્શનમાં પણ આવે, કારણ કે એ વેક્યુલ જે છે ને એ સિસ્ટરીની વચ્ચે ઘૂસી જશે અને એ વેક્યુલ છે મોટો થતો જશે, બાકી બધી વસ્તુ શું થતી જશે? એની અંદર ભેગી થતી જશે, બરાબર છે? ઓકે, ચાલો। So acrosome of sperm act as a giant lysosome, સૌથી મોટો લાઇસોસોમ તરીકે એ કાર્ય કરે છે, અને એ આ જે શુક્રકોષ છે ને હેલ્પ કરશે શેની અંદર? તો કે જે એગની આસપાસ જે લેયર આવેલું છે, જે હું તમને ભણાવી ચૂક્યો છું પહેલાં, એ એગની આસપાસ લેયરનું ડાયજેશન કરશે। માનો કે અહીંયા કોઈ એગ છે અને એનું લેયર છે, તેનું ડાયજેશન કરશે, અને આમાં જે ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિયસ તેમાં શું થઈ જશે? શિફ્ટ છે એ થઈ જશે, બરાબર? પણ આ એક્રોઝોમ જે છે, જે આપણે કહીએ છીએ કે લાઇસોસોમ છે, જે વેક્યુલ છે અને જે ગોલ્જી બોડીનું મોડિફિકેશન થઈને બનેલું છે, એની અંદર એક એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમને શું કહેવાય? હાઇલ્યુરોનિડેઝ એન્ઝાઇમ। શું તેને કહેશું આપણે? હાઇલ્યુરોનિડેઝ એન્ઝાઇમ, જે આ અંડપડ જે છે, એટલે કે અંડકોષની આસપાસ આવેલું અંડપડ જે છે તેને શું કહેશે? તેને શું કરશે? તો કે તેને ડાયજેસ્ટ કરી દેશે, એને કારણે સ્પર્મનો હેડ પાર્ટ છે અંદર જતો રહેશે, અને એમાં શું રહેલું છે? તો કે ન્યુક્લિયસ, બરાબર? એટલે કે પ્રકોષ કેન્દ્ર છે એ રહેલું છે, નર પ્રકોષ કેન્દ્ર। ચાલો, ત્યાર પછી ઓસ્ટિયોક્લાસ્ટ। ત્રણ શબ્દો છે એ તમારે યાદ રાખવા જોઈએ। એક ઓસ્ટિયોબ્લાસ્ટ, જેને આપણે કહેવાય અસ્થિ સર્જક કોષો, પછી ઓસ્ટિયોસાઇટ્સ એટલે અસ્થિકોષો, અને ઓસ્ટિયોક્લાસ્ટ એટલે અસ્થિ વિનાશક કોષો। ત્રણેય હું અહીંયા એક વખત લખી કાઢું એટલે તમને વધારે ખ્યાલ આવશે। આ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? ચલો, ત્રણેય કોષોના આપણે નામ છે લખીએ। ત્રણેય અસ્થિ સાથે સંકળાયેલા છે। એક ઓસ્ટિયોબ્લાસ્ટ, એને શું કહેવાય? અસ્થિ સર્જક કોષો કહેવાય। આ કોષો શું છે? અસ્થિ સર્જક કોષો। ત્યાર પછી ઓસ્ટિયોસાઇટ્સ, એને સિમ્પલ શું કહેવાય? અસ્થિ કોષો કહેવાય, બરાબર? અને ત્યાર પછી ત્રીજા જે છે એ કયા છે? ઓસ્ટિયોક્લાસ્ટ। ઓસ્ટિયોક્લાસ્ટ જે છે તેને શું કહેવામાં આવે? અસ્થિ વિનાશક કોષો। તેને શું કહેવાય? અસ્થિ વિનાશક કોષો, બરાબર?
તો એની અંદર જે આ ઓસ્ટિયોક્લાસ્ટ છે એટલે કે અસ્થિ વિનાશક કોષો જે છે એ અસ્થિ વિનાશક કોષો જે છે એની અંદર લાઇસોઝોમ જે છે એ લાઇસોઝોમ આવેલો હોય, જે શું કરશે તો કે અસ્થિ કોષોનું શું કરશે, ધોવાણ કરશે. એટલે વાઇપઆઉટ થયેલા કોષો જે છે એને શું કરશે, દૂર કરશે. અને એ જગ્યાએ પાછા નવા કોષો જે છે ડેવલપ થાય એ આખી પ્રોસેસને કહેવાય ઓસિફિકેશન, એટલે અસ્થિ સર્જનની પ્રક્રિયા. તો અસ્થિમાંથી જે વાઇપઆઉટ સેલ છે બહાર નીકળે અને નવા કોષો છે પેદા થાય. તો વાઇપઆઉટ થયેલા સેલને દૂર કરવાનું કામ જે છે એ કોનું કામ છે, ઓસ્ટિયોક્લાસ્ટનું, અસ્થિ વિનાશક કોષોનું. બરાબર. તો એમાં પણ ખૂબ મોટી શું આવેલી હોય તો કે લાઇસોઝોમ અંગિકા છે આવેલી હોય. એ ઉપરાંત ન્યુટ્રોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ એટલે આપણે શું કહીએ છીએ તેને, તટસ્થ કણો. બરાબર. તો તટસ્થ કણો એ સૌથી વધારે આપણા શરીરમાં આવેલા WBCs છે, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ, શ્વેત કણો, કે જે ડિફેન્સ મિકેનિઝમ સાથે સંકળાયેલા છે અને બહારથી આવેલા ફોરેન દ્રવ્યોને શું કરે છે, એને ડાયજેસ્ટ કરે છે. તો એની અંદર પણ લાઇસોઝોમ છે બહુ મોટા પ્રમાણમાં આવેલું હોય. બરાબર. ઓલ્ધો આપણે આની પહેલાં એક્ઝામ્પલ તો લખ્યા જ છે, હિસ્ટોસાઇટ્સ લખ્યું હતું આપણે, ફેગોસાઇટ્સ લખ્યું હતું, WBC લખ્યું હતું. તો ન્યુટ્રોફિલ્સ છે શું, એ WBCનો પ્રકાર છે. બરાબર. ચાલો, માલ ફંક્શનિંગ ઓફ લાઇસોઝોમ. માલ ફંક્શનિંગ એટલે શું તો કે નોર્મલ જે કાર્ય કરવાની જે પ્રક્રિયા છે લાઇસોઝોમ્સની એ જો વિકૃત થઈ તો, બરાબર, તો એવી પરિસ્થિતિની અંદર કેટલીક ડિઝીઝ છે એ ડેવલપ થાય. આ ડિઝીઝના નામ જો તમને યાદ રહે તો રાખવાના છે. બરાબર. એટલા બધા અગત્યના નથી, પણ તેમ છતાં આપણે નોટ ડાઉન છે એ કરવા જોઈએ. બરાબર. એમાં જે પહેલી ડિઝીઝ છે દેટ ઇઝ પોમ્પ ડિઝીઝ. એ ડિઝીઝનું નામ શું છે, પોમ્પ ડિઝીઝ. અને એની અંદર સ્ટોરેજ ઓફ ગ્લાયકોજન સાથે રિલેટેડ છે. બરાબર. માનો કે લાઇસોઝોમ પ્રોપરલી કામ નહીં કરે તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થશે નહીં અને એને કારણે ગ્લાયકોજનનો શું થાય, ભરાવો થાય. બરાબર. અને સ્નાયુઓ જે છે એની અંદર સોજો છે આવે અને એ ડિઝીઝ શું કહેવાય, પોમ્પ ડિઝીઝ. બીજી જે ડિઝીઝ છે દેટ ઇઝ હર્લર્સ ડિઝીઝ. હર્લર્સ ડિઝીઝ જે છે દેટ ઇઝ ડિફોર્મિટીઝ ઓફ બોન કોઝડ ડ્યુ ટુ ડિપોઝિશન ઓફ મ્યુકોપોલિસેકેરાઇડ. ડિફોર્મિટીઝ એટલે શું થાય તો કે હાડકાઓ જે છે એનું ધોવાણ છે થાય, એને શું કહેવાય, ડિફોર્મેટિવ. કોઈ પણ ડિફોર્મેટિવ ડિઝીઝ એટલે જે તે અંગો જે છે તેનું ધોવાણ થાય. તો અહીંયા ડિફોર્મેટિવ ડિઝીઝ કોની છે, બોનની. એન્ડ ધેટ ઇઝ કોઝ ડ્યુ ટુ ડિપોઝિશન ઓફ મ્યુકોપોલિસેકેરાઇડ. મ્યુકોપોલિસેકેરાઇડ જે છે એ એક રક્ષણાત્મક આવરણ છે. બરાબર. જો એ નહીં હોય તો બોન જે છે તેનું શું થશે, ધોવાણ થશે, એટલે ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી છે એ વધશે. બરાબર. પણ એ પણ શેમાં આવશે, માલફંક્શનિંગમાં. ચાલો, એ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ક્રેબ્સ ડિઝીઝીસ એન્ડ ધેટ ઇઝ ડ્યુ ટુ સ્ફિંગોલિપિડ. સ્ફિંગોલિપિડ જે છે એ જ્યારે એક પ્રકારનું મેદ છે એ જ્યારે જમા થાય તો એ જમા થવાનું કારણ શું છે, કારણ કે એક્સેસ લિપિડ જે છે ડાયજેસ્ટ છે એ નહીં થયો. તો એ ક્રેબ્સ ડિઝીઝ છે એ પણ તમારે યાદ રાખવાની છે. અને એ ઉપરાંત મેનોક્સિડોઝિસ જેની અંદર એબનોર્માલિટીઝ છે શેની, ગ્લાયકોપ્રોટીન મેટાબોલિઝમની, એટલે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન મેટાબોલિઝમ છે એ શું થઈ જશે, ડિસ્ટર્બ છે એ થઈ જશે. ઓલ્ધો આ બધી ડિઝીઝ જે છે એ ત્યારે આપણે હ્યુમન ડિઝીઝ છે એ ભણશું ત્યારે ડિટેલની અંદર આની ચર્ચા આપણે કરશું. તો આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી છે. અહીંયા લાઇસોઝોમ જે છે એ અંગિકા પૂરી થાય છે. બરાબર. એક પોઈન્ટ જે છે એ હજી રહી ગયો, અગત્યનો પોઈન્ટ રહી ગયો, એ આપણે ડિસ્કસ કરી લઈએ. લાઇસોઝોમ કન્ટેન કેથેપ્સિન. લાઇસોઝોમની અંદર શું રહેલું છે, કેથેપ્સિન રહેલું છે, વિચ હેલ્પ્સ ઇન ડાયજેસ્ટિંગ એન્ડ reabsorption of the tail of tadpole during retrogressive metamorphosis. બહુ જ અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો બચ્ચા પાટી. બે પ્રકારના મેટામોર્ફોસિસ છે. એમાં એક જે છે that is progressive metamorphosis, પ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ. અને બીજો જે પ્રકાર છે તેને આપણે શું કહીએ છીએ, રિટ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ. કયા આપણે લીધા, પ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ અને રિટ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ. હવે પ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ એટલે શું થાય કે મેટામોર્ફોસિસ એટલે એને ગુજરાતીમાં શું કહેવાય, રૂપાંતરણ. તો દેડકો જ્યારે એના એગમાંથી બહાર નીકળે, બરાબર, તો એ એગમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે સીધો દેડકા સ્વરૂપે હોતો નથી. બરાબર. તો એના સ્ટેજ છે. એ સ્ટેજ જે છે એ કયા કયા સ્ટેજ છે તો કે પહેલાં શું હશે તો કે પહેલાં એગ હશે, પછી તેની અંદરથી શું બને છે તો કે લાર્વા બને છે, પછી તેની અંદરથી શું બને છે તો કે પ્યુપા એટલે કે ડીંભ બને છે, અને પછી તેમાંથી શું બને છે તો કે એડલ્ટનું નિર્માણ થાય છે. આપણામાં એવું નથી, આપણે ડાયરેક્ટ તે બાળકને જન્મ આપીએ છીએ. બરાબર છે. તો આ મેટામોર્ફોસિસ એટલે એનું ગુજરાતી શું થાય, રૂપાંતરણ. અને શું કહેવાય, રૂપાંતરણના તબક્કાઓ. બરાબર. એટલે કે મેટામોર્ફોસિસ. હવે કેટલાક પ્રાણીઓ એવા છે
કે જેની અંદર આ મેટામોર્ફોસિસ છે ને પ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ કહેવાય. પ્રોગ્રેસિવ એટલે પહેલાં જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ્યારે એક વખત બની જશે તો એ સ્વરૂપ જે છે બનેલું રહે અને એ વધારે વધારે જટિલ થાય. ફરી વખત પ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ જે છે એટલે કોઈ પણ અંગ એક વખત ડેવલપ થયું તો એ ડેવલપ થયેલું અંગ છે એ જળવાશે અને એ વધારે વધારે કેવું થતું જશે? જટિલ. પણ રિટ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ એટલે શું? તો કે આવા પ્રકારના રૂપાંતરણના કોઈ એક તબક્કામાં કોઈ એક અંગ છે એ બને અને પાછું બીજા તબક્કામાં એ અંગ ના પણ હોય. પહેલામાં શું હતું? કોઈ અંગ એક વખત બની જાય પછી એ જળવાય અને કોમ્પ્લેક્સ થાય અથવા તો જટિલ થાય. આમાં શું છે તો કે અંગ જે છે એ એક વખત બને ને પછી પાછું એ નીકળી જાય. બરાબર. ઉદાહરણ અહીંયા શું આપ્યું છે આપણને? ટેડપોલ. તો દેડકા જે છે એ દેડકાનું જ્યારે તમે જીવનચક્ર ભણો તો પહેલાં એગ છે એ હોય અને એગ પછીનો જે તબક્કો જે છે એનું લાર્વા બને. એ લાર્વાને શું કહેવાય? ટેડપોલ. અને એ ટેડપોલ જે છે એની અંદર શું આવેલી હોય? પૂંછડી છે એ આવેલી હોય. બરાબર. ટેડપોલની આપણે આકૃતિ બનાવીએ. ટ્રાય કરું છું. હા, બને બી ખરી ના બી બને તો જેવી છે એવી સ્વીકારવાની. આ દાખલા તરીકે ટેડપોલ છે. બરાબર. અને ટેડપોલ જે છે એની અંદર શું હોય? આવી લાંબી પૂંછડી આવેલી હોય. તો ટેડપોલ અવસ્થાની અંદર દેડકાને પૂંછડી છે પણ શું પુખ્ત દેડકાને પૂંછડી છે? નથી. બરાબર. તો રૂપાંતરણના કોઈ એક તબક્કાની અંદર પૂંછડી જે છે ડેવલપ થઈને પછી એ પૂંછડી છે એ શું થઈ ગઈ? વાઇપ આઉટ થઈ ગઈ. તો તેને શું કહેવાય? રિટ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ. તો તેને શું કહેવાય? રિટ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ. તો આ કોઈ એક વખત કોઈ દ્રવ્ય છે બન્યું. જો એ શું કહે છે? Lysosome contains cathepsin which helps in digestion and reabsorption of the tail. એટલે આ ટેલ જે બની છે એને શું કરશે? ડાયજેસ્ટ. કારણ કે એ દ્રવ્યો આખી ટેલ કાઢી નહીં નાખે. એ ટેલ જે છે રિડ્યુસ થઈ જશે અને એની અંદર રહેલા દ્રવ્યોને પાછા યુઝ બી કરી લેશે. એટલે ડાયજેસ્ટિંગ એન્ડ રીએબ્ઝોર્પ્શન ઓફ ધ ટેલ ઓફ ટેડપોલ ડ્યુરિંગ ધ રિટ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ એ પણ કોને કારણે છે? લાઇસોઝોમને કારણે છે. બરાબર. તો આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી હશે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.